નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડાયરેક્શનલ ડેરિવેટિવ અને એના એક્ઝામ્પલ્સ અને જે બીજો ટોપિક છે આપણો પાર્શિયલ ડેરિવેટિવ અને એના એક્ઝામ્પલ, એટલે કે ડાયરેક્શનલ ડેરિવેટિવ અને પાર્શિયલ ડેરિવેટિવ પહેલાં એની થિયરી જોશું અને ત્યારબાદ એના એક્ઝામ્પલ. તો ડાયરેક્શનલ ડેરિવેટિવ તો જોઈએ આપણે એની વ્યાખ્યા. લેટ એફ ફ્રોમ ઈ ટુ આર ઈ સબસેટ આર રેસ ટુ એન, એટલે કે વિધેયનો જે પ્રદેશ એટલે કે ડોમેન છે એ શેમાં કોનો ઉપગણ છે? આર રેસ ટુ એનનો ઉપગણ છે. બી અ રિયલ વેલ્યુડ ફંક્શન, વાસ્તવિક સંખ્યાનું એક વિધેય છે, બરાબર. ઇફ ફોર એક્સ બાર કોમા એક્સ બાર પ્લસ એચ યુ બાર બિલોંગ્સ ટુ ઈ અને એચ ડઝ નોટ ઇક્વલ ટુ 0, લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બાર પ્લસ એચ એક્સ બાર માઇનસ એફ ઓફ એક્સ બાર છેદમાં એચ એક્ઝિસ્ટ, then limit is called directional derivative of f of x bar at x bar along the direction of u bar. એનું નોટેશન જોઈએ આપણે. હવે મિત્રો, ડાયરેક્શનનો કેપિટલ ડી આપણે લઈશું, બરાબર ને, નોટેશનમાં, એટલે કે ડી, અને જેની આપણે મેળવો યુ બાર માટે ટી યુ બાર અને એક્સ બાર, એનું ફોર્મ્યુલા આ થશે. શું? લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બાર પ્લસ એચ યુ બાર માઇનસ એફ ઓફ એક્સ બાર છેદમાં એચ. હવે મિત્રો, ડાયરેક્શનલ ડેરિવેટિવનું જે ફોર્મ્યુલા છે એ આપણા માટે અગત્યનું રહેશે. હવે આના ઉપર આધારિત હવે આપણે એક્ઝામ્પલ હવે જોઈએ. આપણે તો એક્ઝામ્પલ જોઈએ તો ફાઇન્ડ ડાયરેક્શનલ ડેરિવેટિવ ફંક્શન ઓફ એફ ઓફ એક્સ વાયનો વર્ગ છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય રેસ ટુ 4. અહીંયા એક્સ અને વાયનું મૂલ્ય 0 હશે નહીં, ઇક્વલ ટુ 0 હોય. ક્યારે? એક્સ ઇક્વલ ટુ 0, વાય ઇક્વલ ટુ 0. એટ પોઈન્ટ 0 0 અલોંગ ધ ડાયરેક્શનલ ઓફ ધ વેક્ટર 1/√2 1/√2. તો હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ડાયરેક્શનલ ડેરિવેટિવ ફંક્શન, બરાબર. એના માટે આ પોઈન્ટ આપેલો છે 0 0, એનો આપણે યુઝ કરશું. તો લેટ યુ બાર ઇક્વલ ટુ આપણે ધારીએ છીએ u1 u2. હવે સૂત્ર જે છે ડાયરેક્શનલનું ડેરિવેટિવનું એ આપણે લેવાનું છે. તો ડી યુ બાર અને કયા પોઈન્ટ માટે છે? 0 0 પોઈન્ટ માટે, એટલે એ 0 0 આવશે. લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ યુ, એટલે કે 0 આપણે પોઈન્ટ કયો છે આપણો? તમે સૂત્ર જોશો તો અહીંયા એક્સ બાર છે, બરાબર. તો એક્સ બાર એટલે આપણે પોઈન્ટ લેવાનું છે 0 0, એટલે શું આવશે? 0 0 પ્લસ એચ યુ બાર, યુ એટલે શું લીધું આપણે? u1 u2, તો અહીંયા લખેલું છે. માઇનસ અહીંયા તમે જોશો તો શું છે? એફ ઓફ એક્સ બાર છે. એક્સ બારની જગ્યાએ આપણે પોઈન્ટ લેવાનું 0 0, એટલે એફ ઓફ 0 0 આવશે. એટલે શું આવ્યું? એફ ઓફ 0 0 છેદમાં એચ એઝ ઇટ ઇઝ. હવે સાદુરૂપ દઈએ તો લિમિટ એચ ટેન્સ ટુ 0, અહીંયા સાદુરૂપ તમે આપો એટલે શું આવશે? એફ ઓફ એચ યુ 1 કોમા એચ યુ 2 માઇનસ એફ ઓફ 0 0 છેદમાં એચ. હજી સાદુરૂપ દઈએ. હવે એફ ઓફ 0 0 છે એને તમે ફંક્શનમાં મૂકો તો જવાબ શું આવવાનો? 0 જ તે આવશે. હવે એફ ઓફ એચ યુ 1 કોમા એચ યુ 2 ને આપણે જે સૂત્ર છે એમાં મૂકીએ આપણે આમાં, તો આપણને આ વસ્તુ મળશે, બરાબર. ને છેદમાં એચ તો રહેલો જ છે.
હવે આનું આપણે સાદું રૂપ દેવાનું છે, તો અહીંયા h ઇન્ટુ h એટલે h સ્ક્વેર એટલે hનો ક્યુબ થશે, બરાબર. ને આ જે અંશનો છેદ છે એમાંથી કોમન નીકળશે hનો જે છે સ્ક્વેર એ કોમન નીકળશે ને એ અંશનો છેદ છેદમાં આવી જશે, તો છેદમાં થશે h ક્યુબ. એટલે આપણને આ વસ્તુ મળશે લિમિટ h ટેન્ડ ટુ 0 h ક્યુબ u1 નો સ્ક્વેર છેદમાં h ક્યુબ કૌંસમાં u1 નો વર્ગ પ્લસ h સ્ક્વેર u2 રેસ ટુ 4. હવે મિત્રો અહીંયા h ક્યુબ તો કેન્સલ, બરાબર. હવે u1 u2 નો સ્ક્વેર વધ્યો અને છેદમાં આ વસ્તુ વધ્યું. હવે આપણે લિમિટ એપ્લાય કરવાની છે, લિમિટ છે h ટેન્ડ્સ ટુ 0, તો જ્યાં h હોય ને શું મૂકી દેવાનું 0, તો અહીંયા h છે એટલે 0 થઈ ગયો આખો, આ તો એટલે વધ્યું ખાલી એટલી વસ્તુ u1 u2 નો સ્ક્વેર છેદમાં u1 નો સ્ક્વેર. ફાઇનલી એક u1 તો કેન્સલ એટલે છેદમાં એક u1 બચે એટલે u2 નો સ્ક્વેર છેદમાં u1. હવે આપણને કિંમત આપેલી હશે એ જોઈએ આપણે u1 ને u2 ની. તો આ જે આપણું થશે એમાં આ u1 થશે ને આ થશે આપણું u2. તો કિંમત મૂકી દીધી આપણે, બરાબર. હવે આનું સાદું રૂપ તમે દો તો શું વધશે 1/√2 વધશે. તો આ આપણને શું મળ્યું ડાયરેક્શનલ મળી ગયું 0 0 પોઈન્ટ માટે. શું આવ્યો 1/√2. તો મિત્રો આની જેવા બીજા એક્ઝામ્પલ હવે પ્રેક્ટિસ માટે આપણે તમને આપીશ, બરાબર. એ ગ્રુપમાં હું મૂકી દઈશ. હવે આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ પાર્શિયલ ડેરિવેટિવ. તો પાર્શિયલ ડેરિવેટિવની પહેલાં થિયરી જોઈએ પછી એના એક્ઝામ્પલ. તો લેટ ફંક્શન તો આપણે કેવું લઈએ છીએ f ફ્રોમ e ટુ r, ને એ હંમેશા કેમ હોય છે સબસેટ r ડેશ ટુ n માં. એન્ડ ei બાર ઇઝ યુનિટ વેક્ટર. ei બાર શું છે યુનિટ વેક્ટર, વેક્ટર એટલે સદિશ, યુનિટ એટલે એકમ સદિશ છે. અલોંગ xi axis if for x bar plus h ei bar belongs to e, h does not equal to 0, comma limit h tends to 0 f of x bar plus h ei bar minus f of x bar છેદમાં h એ એક્ઝિસ્ટ થતું હોય, બરાબર. તો ધેન આ તમને ખબર હોય તો આપણે આ વિકલનની વ્યાખ્યા છે આપણા 11th 12thમાં આવી ગયું છે, બરાબર, વિકલનના ચેપ્ટરમાં. Then the limit is called partial derivative of f of x bar at point x bar in the direction of ei bar, અથવા partial derivative of f of x bar with respect to xi notation. આ એનું નોટેશન છે કે એફનું તમે એક્સને સાપેક્ષ કરતા હોય પાર્શિયલ ડેરિવેટિવ એક્સઆઈને સાપેક્ષ તો શું આવશે ડેલ એફ અપોન ડેલ એક્સ આઈ, અથવા એને બીજી રીતે લખવું હોય તો એફ ઓફ એક્સ આઈ લખી શકાય. આ અગાઉ પણ આપણે એક્ઝામ્પલમાં આવી ગયેલું છે. આ તો ફક્ત આપણે થિયરી જોઈએ છે, વિકલન કેમ થાય તો બધું આપણને આવડે જ છે. ઇન પર્ટિક્યુલર એફ ઓફ એક્સ ટેન્સ ટુ આર. હવે એચ એસ જે છે એ આપણે આર સ્ક્વેરનો ઉપગણ છે. ઇટ ફોર એક્સ વાય બિલોંગ્સ ટુ એસ એક્સ પ્લસ એચ કોમા વાય બિલોંગ્સ ટુ એસ, એચ ડઝ નોટ ઇક્વલ ટુ 0, લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ કોમા વાય માઇનસ એફ ઓફ એક્સ વાય છેદમાં એચ એક્ઝિસ્ટ. ધેન ધ લિમિટ ઇઝ કોલ્ડ પાર્શિયલ ડેરિવેટિવ of f of xy with respect to x notation. તો નોટેશન શું થશે ડેલ એફ અપોન ડેલ એક્સ અથવા એફ એક્સ થશે, બરાબર. પહેલાં જે આપણે જોયું હતું મિત્રો એ આર રેસ ટુ એન ફોર્મેટમાં હતું ને, અહીંયા જે આપણે લઈએ છીએ આર સ્ક્વેરમાં, એટલે કે એમાં એક્સ અને વાય વેરિયેબલ હશે અને એનું નોટેશન આપણે લેવું હોય તો આ થશે ડેલ એફ અપોન ડેલ એક્સ.
એટલે આની બરાબર તમે શું લખી શકો, આ વસ્તુ લખી શકો લિમિટવાળું, કારણ કે એ વિકલનની વ્યાખ્યા છે, બરાબર. આ વ્યાખ્યાને આધારે વિકલન છે, બરાબર. એટલે વ્યાખ્યા પરથી તમને વિકલન પૂછે પ્રશ્નમાં કે ભાઈ કોઈ પણ ફંક્શન તમને આપી દે અને એમ પૂછે કે ડેરિવેટિવ બાય ડેફિનેશન, બરાબર. એટલે કે ડેફિનેશનનો ઉપયોગ કરીને તમારે વિકલન કરવાનું છે, તો તમારે આ લિમિટવાળું વાપરવાનું થશે એમાં સૂત્ર. હવે આગળ જોઈએ. ઇન પર્ટિક્યુલર એફ ફ્રોમ એસ ટુ આર એસ subset r square it for xy belongs to s x comma y plus k belongs to s k does not equal to 0. તો લિમિટ આપણે અહીંયા શું થશે, લિમિટ k ટેન્ડ્સ ટુ 0 થશે, કારણ કે k આપણે લીધેલો છે અહીંયા, એટલે k નું મૂલ્ય 0 હશે નહીં. તો f of x y plus k minus f of xy છેદમાં k એ એક્ઝિસ્ટ થાય, then limit is called partial derivative of f of xy with respect to x. The notation આપણું થશે del f upon del y or fy. તો અહીંયા આપણે જે પાર્શિયલ ડેરિવેટિવની જે થિયરી હતી આ કમ્પ્લીટ થાય છે. મુખ્ય તમારે યાદ શું રાખવાનું છે, મુખ્ય તમારે એનું જે સૂત્ર છે એ યાદ રાખવાનું રહેશે. આપણે શું છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h, y minus f of xy છેદમાં h. આ બધી વસ્તુ અંદર h ની રકમમાં આપેલું હશે. આપણે એટલે વ્યાખ્યાની મદદથી તમને વિકલન પૂછે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, નહીતર તો આપણને જેમ આપણે વિકલન કરીએ છીએ સૂત્ર મૂકીને એ રીતે આપણે કરવાનું રહેશે. પણ ડેફિનેશનથી કહે તો આપણે આ વાપરશું. હવે મિત્રો એક્ઝામ્પલ જોઈએ તો ઇવેલ્યુટ એફ ઓફ એક્સ એફ ઓફ વાય, એટલે ઇવેલ્યુટ લઉં તો મૂલ્ય ગોતું, એટલે એફ ઓફ એક્સ એફ ઓફ વાય આપણે મેળવવાનું છે ફોર ધ ફોલોવિંગ ફંક્શન બાય ધ ડેફિનેશન એટ મેન્શન પોઈન્ટ. જો અહીંયા ખાસ શબ્દ સમજવાનો છે, શું ડેફિનેશનનો યુઝ કરવાનો છે. એટલે આપણે વિકલન ગોતવાનું છે કયું, એફ એક્સ અને એફ વાય, પણ ડેફિનેશનનો જે ડેફિનેશનમાં જે સૂત્ર આવે છે એ સૂત્રને ઉપયોગ કરીને આપણે વિકલન ગોતવાનું છે, અને એના માટે આપણે પોઈન્ટ પણ મેન્શન કરેલો હશે, બરાબર. એ પોઈન્ટ આપણે લેવાનો રહેશે. અથવા તમને રકમ બીજી રીતે પૂછે આપણને કે ભાઈ ઇવેલ્યુટ એફ એક્સ અને એફ વાય બાય ડેફિનેશન ફોર ધ ફોલોવિંગ ફંક્શન. એફ એક્સ અને એફ વાય તમે મેળવો કોની, ડેફિનેશનની મદદથી. તો પાર્શિયલ ડેરિવેટિવની જે ડેફિનેશન છે એમાં સૂત્ર આપણે જોયું લિમિટવાળું, એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિકલન ગોતવાનું થશે. ના એક્ઝામમાં તમારે 6 કે 7 માર્કમાં આપણને પૂછાતું હોય છે. તો જોઈએ પેલો એક્ઝામ્પલ. આપણે એક એક્ઝામ્પલ કરાવ્યું છે, તો બાકીના તમને આવડી જશે. માત્ર તમારે મેથડ ઉપર ફોકસ કરવાનું છે, કઈ રીતે આપણે મેથડ એની કઈ છે એ જોવાનું છે. પછી તો ખાલી આમાં કહેવાય ને જે રકમ બદલાતી રહેશે, બીજું કાંઈ ચેન્જ થશે નહીં, રીત તો આપણી એક જ રહેશે ટૂંકમાં. એટલે આની જેવો પછી તમને જેટલા પણ દાખલા આપે તો તમને આવડી જશે. અને એક દાખલો તમે વ્યવસ્થિત સમજી લો તો બીજામાં વાંધો આવશે નહીં. છતાં પણ કોઈ પણ તમને થિયરી હોય, કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય, એમાં કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. તો આના માટે આપણે એફ એક્સ અને એફ વાય ગોતવાનું છે. તો સૌ પ્રથમ આપણે એફ એક્સ ગોતવાનું છે. તો પોઈન્ટ આપણને આપેલો છે, આમાં મેન્શન કરેલો હશે. શું આપેલો છે પોઈન્ટ? 0 0. તો 0 0 પોઈન્ટ માટે આપણે એફ એક્સ આપણે મેળવશું, બરાબર. તો હવે એફ એક્સ પહેલાં આપણું જે સૂત્ર હતું, સૂત્ર ખાસ તમારે એક તો યાદ રાખવાનું રહેશે કે સૂત્ર આપણે જે યુઝ કરતા હતા એ સૂત્રનો ખાસ ઉપયોગ કરવાનો રહેશે. સૂત્ર આપણું શું હતું મિત્રો? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x પ્લસ h y માઇનસ f of xy છેદમાં h. આ આપણું સૂત્ર હતું. એમાં x અને y તમારે શું લેવાના? જે પોઈન્ટ આપણને આપેલો હોય, દાખલા એ પોઈન્ટ કયો આપ્યો છે આપણે? 0 0. તો 0 0 પોઈન્ટ આપ્યો છે તો આ x થાય ને આ શું થાય આપણું y થશે. જે પોઈન્ટ આપ્યો એને આપણે xy તરીકે કન્સિડર કરવાનું થશે. અને h આપણે એમનું રાખશું, બરાબર. એમાં સાદુરૂપ દેવાનું રહેશે આપણે. તે સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીએ.
સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. તો જો એફએક્સ પોઈન્ટ કયું છે 0 0, એટલે શું આવ્યું 0 0 માટે આપણે ફાઇન કરીએ છીએ. આનું તમારે અર્થઘટન કરો ને શું થાય કે એફનું વિકલન 0 0 એફનું વિકલન એક્સની સાપેક્ષે 0 0 પોઈન્ટ માટે આપણે આવું મળે છે, બરાબર? એવું થાય ટૂંકમાં. તો લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ. એચ એટલે તો શું છે 0 છે મિત્રો, કારણ કે એક્સ વાય બરાબર આપણે શું લેવાનું છે 0 0, એટલે એક્સ એ 0 આવશે ને વાય શું આવવાનું 0 0. તો એક્સ એટલે 0 પ્લસ એચ, વાય એટલે 0, એફ માઇનસ એફ ઓફ એક્સ વાય, એટલે એક્સ વાય એટલે તો શું છે 0 0, અને એચ એઝ ઇટ ઇઝ. હવે આમાં સાદું રૂપ દો એટલે શું આવશે એફ ઓફ એચ 0 માઇનસ 0 છેદમાં એચ. હવે મિત્રો હવે આ એફ ઓફ એચ 0 મળ્યો આપણને, એફ ઓફ શું મળ્યું એચ 0. તો આ જે આપણે છે વિધેય એફના જે આપણને સૂત્ર આપેલું છે, ફંક્શન આપેલું છે એમાં મૂકવાની થશે. એટલે શેમાં આમાં આપણે મૂકવાનું છે. તો મૂકીએ તો એચ ટેન્સ એચ 0. તો જ્યાં તમને એક્સ દેખાય ને શું મૂકી દેવાનું તમારે પ્રેમથી એચ મૂકી દેવાનો. વાય એટલે શું મૂકી દેવાનું 0 છેદમાં એક્સ એટલે એચનો સ્ક્વેર, વાય એટલે તો શું છે 0 છે. એટલે ફાઇનલી મળ્યું શું આપણને એચ ક્યુબ છેદમાં એચ સ્ક્વેર. એચ ક્યુબ ને એચ સ્ક્વેર છે તો વધે શું ખાલી એચ વધે. એટલે ફાઇનલી આપણે ભૂલ થઈ લાગે છે. અહીંયા આપણે જોશું તો એચ ઇન્ટુ એચ સ્ક્વેર છે, ઓકે. અને છેદમાં છેદમાં શું છે એચ આવશે એચ સ્ક્વેર, ને આખાના છેદમાં પૂછો એ શું છે જોવો તો એચ છે, એટલે આખાના છેદમાં શું આવશે એચ. એ લખતા આપણે ભૂલી ગયા હતા, એટલે આખાના છેદમાં શું છે એચ. હવે આનું સાદું રૂપ તમે આપો એટલે શું આવશે એચ ક્યુબ, અને જે અંશનો છેદથી છેદમાં આવે એટલે શું થાય એચ ક્યુબ થાય, એટલે જવાબ શું આવશે 1 આવશે. એટલે આખાનો જવાબ શું આવ્યો 1 આવ્યો. એટલે લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 1, એટલે મૂલ્ય શું આવે તો 1 આવે. તો આ જે આન્સર મળ્યો એ કોનો મળ્યો આપણને એફએક્સનો 0 0 પોઈન્ટ માટે આપણને આન્સર 1 મળ્યો. આ જ રીતે આપણે હવે શું ગોતવાનું છે મિત્રો, સેમ રીત સેમ મેથડથી કયું ગોતવાનું છે હવે એફ વાય. કાંઈ નવું ચેન્જ આવશે નહીં આમાં. તો મિત્રો હવે એફનું વાયને સાપેક્ષ 0 0 માટે આપણે સૂત્ર લખીએ તો હવે થિયરીમાં આપણે જોયું હતું કે વાળું સૂત્ર હતું, એનો ઉપયોગ આપણે વાયમાં કરશું હંમેશા. તો લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ 0 0 પ્લસ કે માઇનસ એફ ઓફ 0 0 છેદમાં કે. હવે મિત્રો લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ 0 કે માઇનસ એફ 0 0 છેદમાં કે. હવે એફ ઓફ 0 કે એ આપણે સૂત્રમાં મૂકો તમે એફના સૂત્રમાં જે આપણને આપેલું છે રકમમાં, તો જવાબમાં આવશે 0. અને આ તો એફ 0 0 મૂકો એટલે તો 0 જ થઈ ગયું. એટલે ફાઇનલી જવાબ શું મળે છે આખો 0ના છેદમાં કે છે, એટલે એ તો અસ્તિત્વ છે. જવાબ શું મળે છે આપણને 0. એટલે ફાઇનલી આનો જવાબ શું મળ્યો આપણને 0. એટલે કે એફ વાય 0 0 ઇક્વલ ટુ આન્સર શું આવ્યો 0. તો આપણે રકમ જોઈએ મિત્રો, તો રકમમાં આપણે એફએક્સ અને એફવાય આપણે ગોતવાનું હતું, બરાબર. તો જ્યારે પણ આવા પ્રકારના દાખલા આપણને એક્ઝામમાં પૂછે તો એનું સોલ્યુશન આપણે આવી રીતે દેવાનું થશે. તો આની જેવા બીજા દાખલાઓ છે એ આપણે પ્રેક્ટિસ માટે તમને હું આપીશ, કારણ કે દાખલામાં કાંઈ નવું આવતું નથી, એટલે એ કંઈ કરાવવાની જરૂર લાગતી નથી મને, કારણ કે ટાઈમ જ બગડશે આપણો. કારણ કે રીત આપણી એક જ છે, ખાલી આ સૂત્ર બદલાતા રહેશે, બીજું કાંઈ સૂત્ર બદલાશે અને જે આપણને પોઈન્ટ આપેલું હશે ને એ પોઈન્ટ બદલાતું રહેશે, બીજું કાંઈ આમાં ફેર પડશે નહીં. તો હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું, ત્યારે નવા થિયરી સાથે આપણે હવે મળીએ.